તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય ખાતાના કેટલાક કર્મચારીઓ હપ્તા ઉઘરાવા હોવાની ફરિયાદ અવારનવાર થતી હોય છે। શહેરના માધુપુરા માર્કેટના વેપારીઓની પણ આવી જ ફરિયાદ છે। આ મુદ્દે કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે તો ફૂડ સેફટી સિવાયના અન્ય કાયદા રદ કરવા વેપારીઓ રાજ્ય સરકારને રજૂઆત કરશે। કેન્દ્ર સરકાર દ્વારા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બનાવવામાં આવ્યો છે। આ કાયદા હેઠળ વેપારીઓએ લાયસન્સ લેવું જરૂરી છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફૂડ સેફટી એક્ટ ઉપરાંત ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ એક્ટ અને બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ એક્ટ યથાવત રાખતા તે અંગે પણ લાયસન્સ લેવું પડે છે। આમ વેપારીઓએ એકથી વધુ લાયસન્સ રાખવા પડે છે। માધવપુરાના વેપારીઓએ તેનો વિરોધ કર્યો છે। વેપારીઓનું માનીએ તો કેન્દ્ર સરકારે ફૂડ સેફટીનો કાયદો લાગુ કરતા બીપીએમસી એક્ટ આપોઆપ રદ થઈ જાય છે। કેરલા સહિત કેટલાક રાજ્યોએ તે નાબૂદ કર્યો છે, પરંતુ ગુજરાતમાં આ કાર્ય થયું નથી। વેપારીઓને ફૂડ સેફટી સિવાયના લાયસન્સ લેવાની તથા રિન્યુ કરાવવાની ફરજ પાડવામાં આવે છે અને વેપારીઓની ખોટી કનડગત કરવામાં આવે છે તેવો વેપારીઓનો આક્ષેપ છે। એક જ કાયદા હોવા જોઈએ। આ તો બબે ત્રણ કાયદા થાય છે ને વેપારીઓને ઘણી હેરાનગતિ થાય છે। ગઈકાલે જ આવ્યા હતા આ બધા કોર્પોરેશનના બધા અને બધા ઘણા નાના બધા વેપારીઓને બધો ઘણા હેરાન કરી ગયા। ખરેખર ફૂડ સેફટીનો કાયદો આવ્યા પછી કેન્દ્ર સરકારનો કાયદો છે, પછી બીજા બધા કાયદા કેન્સલ થઈ જાય છે, પણ એ લોકો કોઈ સાંભળવા તૈયાર નથી અમારી વાત। માધુપુરા અમદાવાદ શહેરનું મોટું બજાર છે। અહીં 300થી પણ વધુ વેપારીઓ વેપાર કરે છે। વેપારીઓનો આક્ષેપ છે કે હેલ્થ લાયસન્સના નામે કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ વેપારીઓને હેરાન કરીને નાણાં પડાવે છે। દર મહિને વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં નાણાં ઉઘરાવાય છે। ફૂડ સેફટી સિવાયના કાયદા રદ કરવા કોર્પોરેશને રજૂઆત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં વેપારીઓ આ અંગે ગાંધીનગર પણ રજૂઆત કરશે। અહીં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી ખાસ કરીને એ પૈસા ઉઘરાવવા માટેનો જ આ એમનો કારસો છે। એમને કાયદાની ખબર છે। આરટીઆઈથી પણ અમે પૂછાયેલું છે। કેટલીક રાજ્ય સરકારોએ તો પોતાના સ્ટેટમાં આ કાયદો રદ પણ કર્યો છે, તેમ છતાં ગુજરાત સરકારમાં પણ કોઈ કારણસર રદ થતો નથી। પણ એ કાયદો રદ થવાનું કારણ કદાચ સરકારની વ્યસ્તતા હોય, પરંતુ એનો ગેરલાભ ઉઠાવી અને આ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિસ્ટર આ જયસ્વાલ છે એ મારી દુકાનથી જ આ ચોથી વખત મને દંડ કરાયો છે અને આજુબાજુ મારા ત્યાંથી દંડ વધારાના પૈસા માગી શકતા નથી, પરંતુ આજુબાજુથી બધામાંથી ઢગલો પૈસા ભેગા કરી અને લઈ જાય છે। આ બાબતની કોર્પોરેશનમાં ગુજરાત ચેમ્બરે પણ વખતો વખત